એ પુરાવા ખૂબ મહત્વપૂર્ણ છે. 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ 14 આરોપીઓના જે મોબાઈલ ફોન પોલીસને મળ્યા હતા, એ મોબાઈલ ફોનની અંદર, કારણ કે શરૂઆતમાં તો એવું થયું હતું કે જે 8 લોકો મારવામાં સામેલ હતા તેમને પોતાના ફોનને ફોર્મેટ કરી દીધો હતો, પરંતુ એમાંથી જ એક આરોપી એવો હતો કે જેના મોબાઈલ ફોનની અંદર જયરાજ આહિર અને આરોપી આ બંને વચ્ચેની વાતચીતના અમુક ઓડિયો ક્લિપ્સ હતી. અને આ ઓડિયો ક્લિપ્સની અંદર જયરાજ આહિર તેને સમજાવી રહ્યા હતા કે તમારે હવે શું કાર્યવાહી કરવાની છે, તમને પોલીસ પૂછપરછ માટે બોલાવશે, તમારે શું જવાબ આપવાના છે. આવી દરેક વસ્તુ જયરાજ આહિર દ્વારા તેમને સમજાવવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપ જે છે એ પોલીસને મળી ગઈ અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપના આધારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને જયરાજ આહિર અત્યારે જેલના સળિયાની પાછળ છે. તો તેની પાછળનું એક કારણ પણ આ ઓડિયો ક્લિપ જ છે, જે આરોપી સાથે જયરાજ આહિરની વાતચીતનો ઓડિયો છે. એટલે એવું માનવું હવે થોડું મુશ્કેલ છે કે જયરાજ આહિરને તરત ને તરત જામીન મળી જશે, કારણ કે જ્યારે પણ વાત આવશે કોર્ટની અંદર આખો મામલો ચાલશે ત્યારે આ ઓડિયો ક્લિપ પ્રમુખ પુરાવા તરીકે ત્યાં આગળ પ્રોડ્યુસ કરવામાં આવશે અને એસઆઈટીની ટીમને આ પુરાવા મળ્યા છે. તો પછી ત્યાંની જે સ્થાનિક પોલીસ હતી તેને કેમ આ પુરાવા નથી મળ્યા જે આરોપીના મોબાઈલમાં હતા? એટલે પોલીસે ક્યાંક ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જલ્દી કરી દીધી. જે ડીવી ડાંગર છે, ડીવી ડાંગર દ્વારા શું ઇન્વેસ્ટિગેશન અલગ દિશા તરફ લઈ જવામાં આવતું હતું? શું પોલીસ, જેના માટે એવું કહેવાય છે કે તે કોઈ જ્ઞાતિ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતા, પરંતુ અહીંયા આગળ જે પીઆઈ ડાંગર હતા તે આહિર સમાજના હોવાના કારણે શું જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? તેવા પણ સવાલ જે છે એ કોળી સમાજ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે. અને